અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. બોલો શું થયું છે? ભાણેજને રહી ગયો એ બધા અમને જોવું છે, ભગવાન માનો છો અમને બધા. હા, પછી બીજું શું કર્યું એને? કેટલા ટાઈમથી છે? 3 વર્ષથી આવો ને તમે સિદ્ધપુરથી આવે છે. સિદ્ધપુર. હા, પછી 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 તો એ લોકો બધા અહીંયા દર પચમ ભરવા આવે છે. મેં એમને કીધું ભાઈ અહીં પચમ ભરાયની ના નથી, પણ પૂનમ તો માતાજીની ભરો. પછી રીતની વાત થઈ હતી મારે એમના પછી પછી એ પિતૃઓ બેહાડવાના ને બધા કરવા માટે આવે છે સિદ્ધપુરે. અચ્છા, હવે જો ભાઈ આપણે પૈસા લેતા બરોબર, એ પહેલા કહી દઉં. પૈસા નો લ્યો અને ભ્રમ ફેલાવો તો પણ કાયદામાં નવા કાયદા પ્રમાણે ગુનો બને છે. તમે હવે કોઈ પણ વસ્તુ નવો કાયદો 2024 નો આવ્યો અને એમાં કોઈ ધૂણો અને તમે પાઇપના દાણા નાખો છો અને દાણા નાખવા જોવું એ વિધિ પણ અત્યારે ગુનાને પાત્ર થાય છે. તમને ખબર ન હોય એટલા માટે તમને અમે આજે તમારો ધાર્મિક પ્રસંગ છે એટલે તમને પોલીસ સ્ટેશન અત્યારે લઈ જઈએ છીએ. તમને ક્યાંય વિક્ષેપ નહીં કરીએ, કારણ કે અમે અંતે તો માણસ છીએ, બરાબર? તમને ક્યાંય પણ અમારે જે તમારે પૂછવાનું છે એ અમે તમને પૂછશું. ઓલા ક્યાં ગયા સિદ્ધપુર પાટણવાળા? આવો. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનજ ગામમાં છેલ્લા 5 વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી દોરા ધાગા પિતૃને સ્થાપન કરવું, પૂર્વજનું સ્થાપન કરી ભુવા જયેશ નટવરલાલ પ્રજાપતિના તતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કલોલ પોલીસ સ્ટેશનની મદદથી સફળ પર્દાફાશ કર્યો હતો. આ શખ્સ, આ ભુવો લોકોને માતાજીને બેસાડવા, પિતૃને બેસાડવા, પૂર્વજને બેસાડવા, દોરા કરવા અને દર પાંચમના દિવસે સવારે 10 થી બપોરના સુધી દુઃખ દર્દ મટાડવાનું જોવાનું કામ કરતા હતા. વિજ્ઞાન જાથાને માહિતી મળતા પીડિતોએ વાત કરતા પોલીસને સાથે રાખી અને આ ભુવાનો પર્દાફાશ કર્યો હતો. ભુવાએ કબૂલાતનામું, માફીપત્ર અને કાયમી તતિંગ લીલા કપટ લીલા બંધની જાહેરાત કરી દીધી હતી. વિજ્ઞાન જાથાએ જ્યારે એનો પર્દાફાશ કર્યો ત્યારે એના સમર્થકો જે પોલીસ સ્ટેશને ધસી આવ્યા હતા, પરંતુ વિજ્ઞાન જાથાની મક્કમતાના કારણે એના સમર્થકો સમજી ગયા કે એમને ખોટું કર્યું છે, લોકોને ભરમાવ્યા છે, બ્રહ્મા નાખ્યા છે, દાણા જોવે છે, કાનૂની અપરાધ થાય છે અને માફીપત્ર આપતા મામલો થાળે પડ્યો હતો. વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ હોય, લેભાગવો, છેતરપિંડી કરતા હોય તો સ્વયં જાગૃતિ કેળવી આવા દુકાનોમાં ન જવું જોઈએ તેવી જાથા અપીલ કરે છે.